કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 7માં આપણે આગળના વિડીયોમાં ગુણાકારને લગતા તમામ જે પૂર્ણાંકોનો ગુણાકાર છે તે કઈ રીતે આપણે કરવો એ શીખ્યા કે જે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર, બે વધુ ઋણ પૂર્ણાંકનો ગુણાકાર, તો એ પણ આપણે ઉદાહરણ દ્વારા શીખ્યા કે બે ધન પૂર્ણાંકનો ગુણાકાર. બે ધન પૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે પ્રથમ આપણે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરી પછી ગુણનફળ આગળ ધન ચિહ્ન લગાડતા હતા. તે જ રીતે આપણે ધન પૂર્ણાંકનો ગુણાકાર કરવા માટે પ્રથમ શું કરતા હતા તો કે પ્રથમ પૂર્ણાંકનો ગુણાકાર કરી પછી જે જવાબ મળે છે તેની આગળ આપણે શેનું ચિહ્ન લગાડતા હતા? ઋણ ચિહ્ન લગાડતા હતા. ધન પૂર્ણાંકનો ગુણાકાર કર્યો ત્યારે ધન ચિહ્ન અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કર્યો ત્યારે ઋણ ચિહ્નનો ઉપયોગ કર્યો. મિત્રો, હવે તો કે એના પછી પણ આપણે કેટલાક ઉદાહરણ જોયા કે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર. તો બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન પૂર્ણાંક થાય છે. બે ધન પૂર્ણાંક જ્યારે તમે ગુણાકાર કરો છો સંખ્યા માનીને ત્યારે તેમાં ધન ચિહ્ન મુકાય છે. અને બે વધુ ઋણ પૂર્ણાંકનો ગુણાકાર વિશે પણ આપણે સમજ્યા કે જ્યારે ઋણ પૂર્ણાંકની સંખ્યાને આપણે ગુણાકાર કરતા હોય ને એ વખતે જે સંખ્યા બેકી હોય તો ગુણાકાર હંમેશા ધન મળે છે. જો સંખ્યા બેકી હોય તો ગુણાકાર ધન મળે છે. અને જો સંખ્યા એકી સંખ્યા હોય તો ગુણાકાર હંમેશા કેવો મળતો હતો? ઋણ મળતો હતો. આપણે આ વાત સમજ્યા કે ધન પૂર્ણાંક હોય જ્યારે બેકી સંખ્યા હોય તો કેવો ગુણાકાર મળતો હતો? ધન. જ્યારે ગુણાકાર એકી સંખ્યા હોય ત્યારે ઋણ જવાબ આપણને પૂર્ણાંક મળતો હતો. એના પછી જોયું કે ગુણાકાર વિશે સમવૃત્તતાનો નિયમ. તો બે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે છે એ પણ આપણે સમજ્યા. ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ જોયો કે ભાઈ ક્રમ ફરે છે કે ક્રમ બદલી ગુણાકાર કરતા પરિણામ સમાન રહે છે, પરિણામ બદલાતું નથી. તો ક્રમનો ગુણાકાર એટલે કે ગુણાકાર માટે ક્રમનો જે ગુણધર્મ હતો તે પણ આપણે જોયો કે ભાઈ 3 ગુણ્યા 4 કરો તો પણ એ જવાબ મળે છે અને 4 ગુણ્યા 3 કરો તો પણ જવાબ સરખો જ મળે છે. આગળ આપણે જોયું કે શૂન્ય વડે ગુણાકાર. શૂન્ય વડે ગુણાકાર તે કોઈ પણ સંખ્યાને તમે શૂન્ય સાથે ગુણો છો ત્યારે જવાબ કેવો મળે છે? શૂન્ય મળે છે. કોઈ પણ સંખ્યા હોય એને તમે જ્યારે શૂન્ય સાથે ગુણો છો ત્યારે જવાબ શૂન્ય મળે છે. પૂર્ણાંક સંખ્યા શૂન્ય સાથે ગુણાકાર હંમેશા શૂન્ય જ મળે છે. તે સમજ્યા. ગુણાકારની તટસ્થ સંખ્યા. આગળ જોયું કે ભાઈ ગુણાકારની તટસ્થ સંખ્યા કે એકની સાથે કોઈ પણ ગુણાકાર કરો, તમે એકની સાથે કોઈ પણ ગુણાકાર કરો તમારે જવાબ જે સંખ્યા છે તે જ પાછી મળે છે. એટલે કે આપેલ સંખ્યા જ આપણને પાછી મળે છે. કે તમે કોઈ પણ સંખ્યા લો તેની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો આપણને તે જ સંખ્યા પાછી મળે છે. તે પણ આપણે જોયું. એટલે કે એક જે છે એ સંખ્યાનો કોઈ જે કહેવાય છે કે એકની સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરો એટલે આપણને સંખ્યા પાછી મળે છે. એકને ગુણાકારની તટસ્થ સંખ્યા કહે છે. કેવી સંખ્યા કહે છે? તટસ્થ. કે એક છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. હવે આગળ જોઈએ તો કેટલાક ઉદાહરણ પણ જોયા હતા, પરંતુ એમાં એક નોંધ હતી કે જો તમે ઋણ એટલે કે ધન એક સાથે જ્યારે ગુણાકાર કરો છો ત્યારે જવાબ તમને જે સંખ્યા છે તે પોતે મળે છે. પરંતુ જો કોઈ પણ ગુણાકાર, ધારો કે હું કહું કે ભાઈ 9 ગુણ્યા -1, તો માઇનસ સંખ્યા એટલે કે -1ને કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે ત્યારે એની વિરોધી સંખ્યા મળે છે. 9 કેવા છે? ધન છે, તો એ મળશે કેવા? -9. તો એ પણ આપણે જોયું કે
-1ને કોઈ પણ સંખ્યા સાથે ગુણવામાં આવે છે ત્યારે તેની વિરોધી સંખ્યા મળે છે. આગળ જોયું ગુણાકાર માટે જૂથનો નિયમ કે પૂર્ણાંક સંખ્યાના જૂથ બદલી ગુણાકાર કરતા પરિણામ બદલાતું નથી. પૂર્ણાંક સંખ્યાના જૂથ બદલી ગુણાકાર કરતા પરિણામ બદલાતું નથી. જ્યારે તમે કોઈ પણ ગુણાકાર જૂથ બદલીને કરો છો, એનો જૂથ બદલો છો કે એક રકમ છે કે ભાઈ -3 ગુણ્યા -2 ગુણ્યા 5, તેનું જૂથ બનાવી દીધું તો કે -3 ગુણ્યા -2 ગુણ્યા 5, તો 3 દુ એટલે કે 6 ગુણ્યા 5, તો 6 પંચા 30. હવે આ જ દાખલો તમે જો એનું જૂથ બદલીને કરો એટલે કે જવાબ 30 મળે છે. આ જ રકમને જ્યારે તમે જૂથ બદલીને કરો છો તો પણ એ સંખ્યાની જે જવાબ છે એ જ આપણને મળે છે. એટલે કે જૂથ બદલતા પણ પરિણામ બદલાતું નથી. એ પણ આપણે જોયું કે ભાઈ તમે કોઈ પણ જૂથ ચેન્જ કરો તો બદલાતું નથી. હવે આગળ વિભાજનનો ગુણધર્મ. વિભાજન એટલે કે સંખ્યાનું વિભાજન કરવું, અલગ અલગ કરવી. તમે જુઓ કે બે રકમ આપી છે આપણને. એક 16 ગુણ્યા 10 વત્તા 2 અને બીજી રકમ છે 16 ગુણ્યા 10 વત્તા 16 ગુણ્યા 2. મિત્રો, તમે સમજી શકો છો કે ભાઈ એક ડાબી બાજુ છે, એક જમણી બાજુ છે. આ કેવી છે? ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. એટલે કે ડાબા અને જબા. ડાબી બાજુ, ડાબા, ડા એટલે ડાબા અને બા એટલે બાજુ. ડાબી બાજુ એટલે કે ડાબા અને જબા. હવે વિભાજનનો ગુણધર્મ દર્શાવે છે કે બે બાજુ સરખી હોય. બે બાજુ સરખી હોય. કેટલાક ગુણાકારનો અભ્યાસ કરવાનો છે કે ભાઈ તમે જુઓ છો તો કે બે બાજુ સરખી હોય તો ઇક્વલ ટુ આવે. એટલે કે જો ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ સરખો આવે તો લખાય ડાબા બરાબર જબા. પરંતુ જો બંનેનો જવાબ સરખો ન આવે તો ડાબા નોટ ઇક્વલ ટુ જબા. તો આપણે તપાસ કરીએ કે ભાઈ પહેલી રકમ છે 16 ગુણ્યા 10 વત્તા 2. હવે તો 16 ગુણ્યા 10 વત્તા 2 તમે જોવો સંખ્યાનું વિભાજન કરેલું છે. કઈ રીતે વિભાજન? તો એ પણ તમને હું સમજાવી દઉં. એક સંખ્યા છે 16 ગુણ્યા 12, એનું વિભાજન કરી દીધું તો કે 16 ગુણ્યા 12 નું વિભાજન થાય છે 10 વત્તા 2. 10 વત્તા 2 કરો એટલે 12 થાય. ચલો 16 ગુણ્યા 10 વત્તા 2 12, તો કેટલા આવશે? 192. તો મિત્રો તમે જુઓ કે આ જે ડાબી બાજુ છે એનો જવાબ કેટલો આવે છે? 192. હવે આપણે જોઈએ જમણી બાજુ. બે રકમ આપી હશે તમને. એક અહીંયા રીતે રકમ હશે, પછી વચ્ચે બરાબર હશે અને પછી રકમ હશે. એટલે કે આ રીતની રકમો એ વિભાજનનો ગુણધર્મ ધરાવે છે અને તેને તમારે સીધી રીત બે બાજુ અલગ અલગ રીતે ગુણાકાર કરવાનો છે. જો બંને જવાબ સરખા મળે તો ડાબી અને જમણી બાજુ બરાબર છે એવું કહેવાય છે કે સરખી છે. પરંતુ જો જવાબ સરખા ન મળે તો નોટ ઇક્વલ ટુ કરવાનું છે. બરાબર? ડાબી બાજુ આપણે સમજ્યા. હવે જોઈએ જમણી બાજુ. તો 16 ગુણ્યા 10 પ્લસ 16 ગુણ્યા 2. હવે તો કે 16 ગુણ્યા 10 કેટલા થશે? 16 ગુણ્યા 10. 16 ગુણ્યા 10 160. હવે શું કે છે? તો પ્લસ 16 ગુણ્યા 2 કેટલા થાય છે? 16 દુ 32. તો 160 વત્તા એટલે કે પ્લસ 160 પ્લસ 32.
કેટલા થશે 160 પ્લસ 32? 192. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે બંને બાજુ જવાબ, જે ડાબી અને જમણી બાજુ છે, બંને બાજુ જવાબ કેવો મળે છે? 192 બરાબર 192. એનો મતલબ થાય છે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને કેવી છે? સરખી છે. તો ડાબા બરાબર જબા લખાય છે. ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ. પરંતુ ઘણીવાર એવું બને કે બંને બાજુનો જવાબ સરખો મળતો નથી. બંને જે સંખ્યા છે એનો જવાબ સરખો મળતો નથી. એટલે કે ઘણીવાર એવું બને કે 175 અને આ ડાબી બાજુ છે, જ્યારે જમણી બાજુ 165 મળે છે. તો કે 175 ને 165 એવા મળે તો શું લખાશે? તો કે ડાબા નોટ ઇક્વલ ટુ જબા. ડાબા નોટ ઇક્વલ ટુ જબા એટલે કે ડાબી બાજુ સરખી, જમણી બાજુ અને ડાબી બાજુ સરખી નથી. તો ડાબા નોટ ઇક્વલ ટુ જબા. હવે મિત્રો, આપણે જૂથનો નિયમ જોઈએ કે કોઈ એક સંખ્યા છે એને જૂથ બનાવીને પણ સરળતાથી, કોઈ એક સંખ્યાને તમે જૂથ બનાવીને સરળતાથી ગુણાકાર શીખી શકો છો. જેમ કે 25 એક રકમ આપી છે તમને, -25 ગુણ્યા 12 ગુણ્યા 4. હવે -25 ગુણ્યા 12 ગુણ્યા 4. મિત્રો 25 ગુણ્યા 4. હવે એનું એક જૂથ બનાવીએ. તો કે તમે જુઓ કે ભાઈ જે સરળ પડે છે કે 25 ગુણ્યા 4 કરશો તો આપણે સરળતાથી તેનો ગુણાકાર કરી શકીશું. તો 25 ચોક 100 કેવા આવશે? કે -100 ગુણ્યા 12. તો -100 ગુણ્યા 12 તમે કરો તો તમને સરળતાથી મળી જાય છે જવાબ. કેટલો? તો કે -1200. 12 એકા 12 ને 2 શૂન્ય છે એ તમે મૂકી શકો છો, એટલે કે -1200 જવાબ મળે છે. તો આ રીતે તમે જોયું ને કે સરળતાથી આપણે એકદમ ઇઝીલી, ફટાફટ સરળતાથી ગુણાકાર કરી શકીએ છીએ અને સરળતાથી તેને સમજી પણ શકીએ છીએ. મિત્રો, તમે આ રીતે જૂથનો નિયમનો ઉપયોગ કરીને તમે કોઈ પણ જૂથ બનાવીને સરળતાથી ગુણાકાર સમજી શકો છો. વિભાજનના ગુણધર્મનો એક બીજો ભાગ જોઈએ તો અહીંયા ધ્યાન. એક સરસ ગુણાકારની રકમ છે કે 16 ગુણ્યા 12. હવે 16 ગુણ્યા 12 છે, તમને ખબર છે કે ભાઈ તમે 16 ગુણ્યા 12 આ રીતે કરો છો તો તમને જવાબ મળવાનો છે. પરંતુ આ એક અઘરી રીત લાગે તો એની ઇઝી રીત, સાવ વિભાજનના ગુણધર્મના કારણે તમે સરળતાથી કઈ રીતે ગુણાકાર કરી શકો છો તે સમજીએ. તો તમે જુઓ કે 16 આપ્યા છે આપણને, ગુણ્યા 12. 12નું શું કર્યું છે? વિભાજન. વિભાજન એટલે એને ભાગે કહેવાય ને કે 10 ને કેટલા ઉમેરો તો 12 થાય. તો કોઈ પણ હોય કે ભાઈ 22 આપ્યા છે તો 22નું વિભાજન કરવા શું કરશો? તો કે 20 + 2 કરો તો 22 થાય. બરાબર, એટલે વિભાજન કરી દેવાનું ટૂંકમાં. તો તમને જુઓ કે ભાઈ 16 ગુણ્યા 12 છે તો શું કરશો? 16 ગુણ્યા 12. તો 16નું પણ કરી શકો છો અને 12નું પણ કરી શકો છો. મેં 12નું કર્યું છે કે 16 ગુણ્યા 10 + 2. ચલો 16 ગુણ્યા 10 + 2 કેટલા થશે? હવે શું કરશો? તો કે 16 ને 10 સાથે ગુણો અને 16 ને 2 સાથે ગુણો. અહીંયા ધ્યાન, પહેલા વિભાજન કરીએ છીએ કે 16 ગુણ્યા 10 + 2. હવે કે 16 છે એને પહેલા 10 સાથે ગુણવાના છે અને પછી 16 ને 2 સાથે ગુણવાના છે. એટલે કે 16 ગુણ્યા 10 વત્તા 16 ગુણ્યા 2.
16 ગુણ્યા 10 કેટલા થશે? 160. 16 દુ 32. હવે 160 ગુણ્યા 32 કરો તો જવાબ આવશે 192. સમજાયું મિત્રો? ફરી એકવાર, તો કે વિભાજનનો જે ગુણધર્મ છે તેને તમે સરળતાથી વિભાજન કરીને ગણી શકો છો કે 16 ગુણ્યા 12 હતા, તો 16 ગુણ્યા 12 એટલે કે 12 અને 12નું વિભાજન કર્યું, 10 વત્તા 2 કર્યા. હવે તો કે 16 ને 10 સાથે ગુણો અને 16 ને 2 સાથે ગુણો. 16 ને 10 સાથે ગુણતા 160 મળે છે, 2 સાથે ગુણતા 32 મળે છે. 160 વત્તા 32 કરો તો કે 2, 9 અને 1 એટલે 192 જવાબ મળે છે. તે જ રીતે આપણે બીજો દાખલો જોઈએ કે 15 ગુણ્યા 13. તો 13નું વિભાજન કર્યું છે કે ભાઈ 15 ગુણ્યા 13. તો મિત્રો 15 ગુણ્યા 10 વત્તા 3 એટલે કે એનું વિભાજન કર્યું. હવે તો બંનેનો ગુણાકાર કરીએ તો કે 15 ગુણ્યા 10 વત્તા 15 ગુણ્યા 3. 15 ધાન 150 ગુણ્યા 15 તરી 45. તો બંનેનો સરવાળો કરો તો 195 મળે છે. તો આ રીતે આપણે વિભાજનના ગુણધર્મને કારણે સરળતાથી, ખૂબ જ સરળતાથી ગુણાકાર આપણે કરી શકીએ છીએ. ધન્યવાદ.